એમ એ કૃષ્ણ છે, એ રામ, એવા ભગવાન રામ. આજના યુવાધનને કહું તો રામ ભગવાન છે, પરાત્પર બ્રહ્મ છે, એ તો છે જ, પણ યુવાનો તરીકે આપણે એને જોઈએ તો બે જુવાનો 20, 22, 23 વર્ષના જંગલમાં હોય, મહારાક્ષસોની સામે, ભયંકર રાક્ષસો, ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય, એક કોળિયામાં 3 ભુવનને ખાઈ જાય એવા રાક્ષસોની વચ્ચે બે જુવાનો પોતાની પત્ની રામના સાથે, અને એનું હરણ દુનિયાની મહાસત્તા કરી જાય. સુપર પાવર હો, રાવણ એટલે જેવો તેવો નહીં, દુનિયાની મહાસત્તા એની પત્નીનું હરણ કરી જાય. તેદી રામે રાયડું ન નાખી, અયોધ્યા વાળાને જટ બોલાવો, સંદેશો દ્યો, મારી ઘરવાળીને લઈ ગયા, અરર અમે 2 ભાઈ એકલા ના આ ઘોર જંગલ, એમ કીધું. નકર એનો હક હતો ને, ભાઈ હતો ભરત, મરવા તૈયાર થઈ જાય એના માટે, ગમે એ કરે, તો એને સંદેશો ન મોકલ્યો. તમે વિચાર તો કરો કે સેના મોકલો, અમે એકલા જ 2 ભાઈ શું કરીએ? નહીં, આ સનાતનના રામ પાસેથી, ભગવાન પાસેથી યુવાનોને શીખવાનું છે. લડવાનું એકલાને જ હોય, બધું ભેળું થઈ જાય. સમજ્યા? નહીં, હહરિયામાં ન કીધું થોડીક સેના મોકલો. નહીં, રામ ને લક્ષ્મણ 2 ભાઈઓ વનમાં મહારાક્ષસોની સામે 2 એકલા રીછને વાંદરા ભેળા કરી દરિયાની છાતી માથે પાળ બાંધી લંકાના ગઢના કાંગરાની સામે ઊભી, જેને બ્રહ્માને લેખ લખવા માટે પૂછવા જવું પડે એવા મહાસત્તા રાવણની સામે પડકાર કરીને દશરથના દીકરાએ તેથી એમ કીધું, એ રાવણ, તું એક નહીં, ખાલી તારા ભાઈઓ નહીં, પણ જે તે મારી સામે આવો એને તારા આખા કુળને કોઈને જીવતો રહેવા દઉં તો દશરથનો દીકરો રાઘવેન્દ્ર નો કહેવા ભલા માણસ હવે આવી જાય યુદ્ધના મેદાનમાં. અને ટંકાર કર્યો સાહેબ, તમે વિચાર કરો, આટલું જ કીધું હો ખાલી. પછી રાવણ તો બહુ બોલતો હતો. રાવણ કે અરે સન્યાસી, તપસી, આવું જ બોલતો. હે રામ એમ કેતો જ નતો, રામ બામ નહીં, ખાલી તપસી. હું ધોડ્યા આવ્યા છો 2 જણા મારા હામાં, મહાસત્તાની હામાં. તમને ખબર છે રાવણ હું કરી શકે છે? તમે ક્યાંય દેખા હોય ને ઉડી જાઓ, ભસ્મ કરી દઈશું. બહુ બોલતો હતો. હું ઈ રાવણ છું, મેં કૈલાસ ઉપાડેલો. હું ઈ રાવણ છું, મેં આમ કરી નાખેલો. હું ઈ રાવણ છું, મેં આમ ખૂબ ગણાવવા માંડ્યો. એને જે કર્યું હતું એ બધું ગણાવતો હતો. ઇન્દ્રને ભાગી જવું પડે, નવગ્રહને ઢોલીએ બાંધ્યા, બહુ બોલવા માંડ્યો ને. એટલે જાંબુવનજીએ ભગવાન રામને કાનમાં જઈને એટલું કીધું ધીરેક દઈને કે પ્રભુ, એટલો ઊંચો થઈને બોલે છે રાવણ, તો જરીક તમે કહી દો ને. એમ કે હું આ છું ને આ છું ને આ કર્યું, તમે જરા કહી દો ને. રાવણ, તું જેનાથી બીતો તો તને જેને 6 મહિના બગલમાં દબાવી રાખ્યો તો ઈ વાલીને હું મારીને આવું છું. તમે કહી દો ને જરા, હું આવું છું. મજા હવે છે હો આમાં, યુવા ધનને વડીલોને સમજવા જેવું હવે છે. હવે રામે જવાબ આપ્યો ને, ઈ મજા આવે છે કે પ્રભુ, જાંબુવન કે કહી દો કે હું વાલીને મારીને આવું છું, જેનાથી તું ડરે છે રાવણ, કહી દો. રામ કે જાંબુવાન 10 મોઢેથી બોલતા હોય એને જવાબ દેવાના ન હોય, એક જ મોઢેથી બોલતો હોય એને જવાબ દેવાના હોય. હા, આ બહુ મોટી વાત છે. જે 10 મોઢેથી બોલતા હોય એને જવાબ દેવાના ન હોય, એક જ મોઢેથી વાતો કરતો હોય એને જવાબ દેવાના હોય. મને રાજુભાઈ ઈશારા કરે છે દ્વારકા વાળાનો, પણ હમણાં આવશે, ધીરે ધીરે બધું આવશે. હા, પણ આ 1-2 સફાકરા ગીતો છે. ભગવાન રામે હુંકાર કરી અને યુદ્ધમાં ઉતર્યા. કેવા લડ્યા? ગાઢા ઉગળ હઠીલા જોત પેરંડીની શાન ગાજે ડાક ઠંડી દૂધ વે પ્રકૃતિ ઘટા ઈચ નાને પ્રકૃતિ ઝડપે જટી ઉપાડે ભગોળ મેડા મેડા પ્રતિ નાદ ઘોડા ઉપાડે. ગાઢા ઉગળ હઠીલા જોત પેરંડીની શાન ગાજે ડાક ઠંડી દૂધ વે પ્રકૃતિ ઘટા ઈચ નાને પ્રકૃતિ ઝડપે જટી ઉપાડે ભગોળ મેડા મેડા પ્રતિ નાદ ઘોડા ઉપાડે. નથી મહીપાટ રૂપિતા અમારા હે ટાટમાળે અસમાના પબેરા ઉંદળા એરા બીજળા રાત રાત બીજ બેળા પાટ પાણે હણી બેળા પાટ પાણી મજા કે થાટ લડ્યા હીકી બાત સુણી ધમ ચાળા વાવલા આવાજમાં. આ કાકા, આ પુત્ર કાકા, આ વેકરિયા, આ રાજુભાઈ. झोपड़ी के भाग नाग जाग जाए राम.
सारे पाप कट जाएंगे राम। मेरी झोपड़ी के बाहर राम जाग जाएंगे राम आएंगे। आज हई जो केसरी के लाल मेरा छोटा सा ये काम मेरा राम जी से कह देना जय सिया राम। मेरा राम जी से कह देना जय सिया राम। जो केसरी के लाल मेरा छोटा सा ये काम मैं तो राम संग जपना तेरा ये सदा। आ कसिया ओहो आदेश आदेश हमारो गिरनार ની શોભા हमारो अड़ीखम बावलियो हमारो होकारो પડકારો એવા પરમ પૂજ્ય પરમ વંદ્ય શેરનાથ બાપુ પધાર્યા। જોરદાર તાળીથી બાપાની વંદના કરી આપણે। આવો બાપા આદેશ આદેશ બાપા। ભબકાય કાન ભૂત ભયંકર ભૂતાળનાથ અતંકર તૈનાક તે ભણકે તાળિયા માર પાતાય બંખર ગાજા તંગર બા તે ડમરુય તડંગર શંકર 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 આદે આદે શંકર તે કૈલાસ અરે પર મે હર મોત હરિ પશુપાલન કામ પ્રજાલન હાથ કરે બાપો બાપો હરદમ ખડદમ રહમાન હલે દડદમ દડદા દરગા બજે દડદમ દગદાલ કરાલ જરે સસરમ ફડદમ દણ સાદ કડકે ધરણી કડદમ કડદમ હરદમ મુગના દુરજા અરે હર મે હર મોત હરિ પશુપાલન પ્રજાલન નાદ કરે શિવ 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 મહાદેવ શિવ 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 મહાદેવ આહા कहरी गंधार ढगार भुजंगाई भार हजाराई बग हजाय गड़ताल अपार उठे बड़का गण सागर तीर प्रमाण करे हद धार गाय हिमाचल हालत हालत रत हजार हर पर में हरि पशुपालन काम प्रजालन राज वाह खोड़ियार साहू સરસ લેડે હલ્દી મેદાન માંથી જબ નોની હોજ હામે વર વાલે આજા સાહી મોગ લોની હોજ માંથી એકલો કાટીકો રાણો હટીકો એકતાવીના તપના મંડાણ લેડે હલ્દી મેદાન માંથી જબ નોની હોજ હામે વર વાલે આજા સાહી મોગ લોની હોજ માંથી એકલો કાટીકો રાણો હટીકો એકતાવીના તપના મંડાણ પાડ્યા રાજપૂતી હોજ માંથી ધોઈ લેડે નાર પગ મહાદેવ નામ તારે અકબર ઘોર ગધાર અને ઊંઘાણા હિન્દુ અવર પણ જાગે જગદા ધાર હજી અમારો પહોરે રાણ પ્રતાપસિંહ અકબર ખેર અંગાર જેની જાળે જ પ્રજળે જગત પણ માથે મેઘ મલ્હાર અમારો પ્રાછટ નાણો પ્રતાપસિંહ અકબર ભોરિંગ અવથડ છેડવો દિયે સિકોટા પણ કરે હાડો કરમાળ એને પકડે રાણો પ્રતાપ આહા
લેડ્યા હલ્દી મેદાન માથે યગ નોની ફોજ હામે વન વાને આલા શાહી મોગ નોની ફોજ માથે યગલો સાટીકો રાણો હટીકો એકતા વિના બપુના મંડાળ માં રાજપૂતી ફોજ માથે કોઈ લેડા નાર મહાદેવ ખંડથી ઉતરો એ અમારો ભવ દે તારણ ભવના જય જય મહેશ શંકર ડગરાલ કંકર બદલંકર વિપુર કાલ ગંગા ગિરીશ જય જય ગિરીશ અજ એક મહાનટ અખિલ ઈશ રત્ના પ્રરોહ જય શંભુ રુદ્ર શિવ જય ગણાધિ કરુણા સમુદ્ર દુર્જા જય જય મહેશ શંકર ડગરાલ કંકર બદલંકર વિપુર કાલ ગંગા ગિરીશ જય જય ગિરીશ અજ એક મહાનટ અખિલ ઈશ રત્ના પ્રરોહ જય શંભુ રુદ્ર શિવ જય ગણાધિ કરુણા સમુદ્ર દુર્જા જય વામદેવ दुर्गाधि दलन जय वामदेव दिव पट परी जित कामदेव जय करण कंठ विभु गहन जोग भव भार्ग प्रेम जय तक्त भव भय सरक सरित जय ऊर्जलिंग प्रभु जय विग्रह कृत हो आका खोटी से द्वारका वालो हाथो से द्वारका वालो हाथो से हाथो बाबा हाथो एक कृष्ण को नाम पूर्ण देव रमदान गिरी मेल सब पूर्ण पूर्ण है दही को पूर्ण यह का पूर्ण है परम पवन माव पूर्ण वीर धार नाही पूर्ण ही गोपाल अरे सनातन धर्मनो ज्યાં આયા 33 જ્યોતનો પાઠ ચાલે છે શિવ પરંપરા છે અને ત્યારે મને કોઈ પૂછે સપાખરામાં મારે જવાબ દેવો હોય તો મને કોઈ પૂછે કે તમે સનાતન સનાતન કરી રહ્યા છો તમારા તમે સાધુ સંતો સનાતન ધર્મ તો સનાતન ધર્મ ક્યારનો છે સનાતન ધર્મ કેટલાક સમય થયા છે એ જરા કહેશો તો હું સપાખરામાં જવાબ આપું સનાતન ધર્મ ક્યારથી છે કેદુનો છે ક્યારનો છે સપાખરામાં શબ્દ ઉપર ધ્યાન દેજો મજા આવશે તમને ક્યારનો છે અમારો સનાતન ધર્મ કાઈ ન હોતા પવન પાણી જળા તળા અહંકાર વેદ વાણી મંત્ર મંત્ર ન હોતા વિવેક જ્ઞાન ધર્મ કર્મ ચંદ્ર સૂર ન હોતા આકાશ ધરા રામૈયા રામી રામા હુતા આપે કાઈ ન હોતા પવન પાણી જળા તળા અહંકાર વેદ વાણી મંત્ર ચંદ્ર ન હોતા વિવેક જ્ઞાન ધર્મ કર્મ ચંદ્ર સૂર ન હોતા આકાશ ધરા રામૈયા રામી રામા હુતા આપે એક બુદ્ધિ નથી નિર્ધાર શક્તિ નિપાઈ બીજી રીતિ સીધી નવે રીતિ દિયા રંગ રૂપ સારથી બન્યાના પ્રભુ પ્રમારથી બન્યા સામ સુજે નહીં દૂજો કોઈ જોવંતા સ્વરૂપ ત્રિગુણી ચલાઈ માયા ફૂટહી બનાયા તીન એવા તીન લોક માહી તમારો આધાર બ્રહ્મા વિષ્ણુ તમે ઈશ માહેશ્વરા તમે ભારે તીન 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 દેવ કિયા તીન તીન દેવ કિયા અને આયા પાણીની વાત આવે છે એટલે મારે એક કવિત સાથે પછી દ્વારકા વાળાનું ગીત મારે ગાવું છે
કોઈ આપણા દેશના મહાપુરુષોએ સંતોએ ભજન કરી અને આ ધરતીનું પાણી રાખ્યું છે, તત્વનું પાણી રાખ્યું, સનાતનનું પાણી રાખ્યું. પાણીની જ કિંમત છે. કોઈ સુરવીરોએ જ્યારે જરૂર પડી છે ત્યારે હાથમાં તલવાર લઈને યુદ્ધના મેદાનમાં યુદ્ધ કરી અને જ્યારે નાનકડું ગામ હોય, નાનકડું નગર હોય અને એની બેનું દીકરીઓ હાથે માઠ ઉપર રાહડા લેતી હોય, પરી જેવી દીકરીઓ હોય, રૂપના આભરણ જેવી, એનું કોઈ ચિત્ર બનાવી અને વિદ્રમ સુધી પહોંચાડી દે અને એ જોયા પછી મોટી સેના લઈને આવે કે હવે આને મેળવા સિવાય મને જમ્પ ન થાય. અને ઈ ખબર પડે તેથી 80 વર્ષના બુઢ્ઢાથી લઈને 14 વર્ષના યુવાનો સુધી આ દેશની ધરતીના મહાપુરુષો, ઈ સુરવીરો લડવા માટે તૈયાર થઈ જાય અને પછી એ યુદ્ધમાં ઉતરે. ઢૂંઢે ઢૂંઢ દીતા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા દંતી જુમરત દાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી. મને આવો ડાયરો અડીખમ છે. પૂજ્ય સંતો, પૂજ્ય બાપા બેઠા છે એટલે થોડા ચારણી સાહિત્યના બાપા વચ્ચે છંદો કહેવાનું વાસુભાઈ આ મન થાય છે મને કે ઢૂંઢે ઢૂંઢ દીતા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા દંતી જુમરત દાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ પ્રકૃતિ. યુદ્ધ કેવું કરતા હતા સુરવીરો આપણા? ગ્રીધણ ગમક સરતી ગુંડ પ્રકૃતિ ભવાની બ્રેકુંડ સમહર દેખ થંભાસુર હરખે જૂલ વરવા હુર પાડે ગીરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંદર પાણ હોદા હોત મીટે સાહ ડીટા મોટ અને હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાક દેવા દાનવા જીમદોઈ લાગ્યો મામલો વડલોય વેઠક વધારી અણવાર ત્રીજા પોર લગ તરવાર ચોરંગ ઉડ બાટા જૂટ ટગા જાળ બંગળ ત્રુળ હુબક તોપ તાલે હિક જૂજે કોણ ચાલે જી. આવા યુદ્ધ કરી અને એને ધરતી માથે પાણી રાખ્યું છે. સંતોએ બેરખા ફેરવી અને સનાતનનું પાણી રાખ્યું છે. એટલે કવિતને યુવાધન, આજે વડીલોને હું બહુ નથી કહેતો પણ યુવાધન મને સાંભળે છે એટલે એને કહેવામાં બેનું દીકરીઓ પણ આવે કે પાણી એટલે શું? પાણી બિન મુક્તકો ઝવેરી ખરીદે કોણ અને પાણી બિન સિદ્ધર સિરોહી માત્ર નામકી. સાંભળજો, પાણી વગરના મોતીને માતાઓ બહેનો આમાં ઘણા બાંધણીના કોઈ વસ્ત્રો પહેર્યા હોય, કપડા પહેર્યા હોય, એમાં મોતી લગાડેલા હોય, ઈ મોતી ક્યાંક પડી જાય પછી જોવાનું ન હોય કારણ કે એમાં પાણી નથી. એ ખોટા મોતી હોય, ગમે ત્યાં પીડ્યા હોય, પણ સાચું મોતી હોય તો લોકઅપમાં રાખવું પડે, એને સાચવવું પડે. સાચા મોતીની એમાં એ પાણીવાળું મોતી કહેવાય. ઝવેરીને પૂછજો કે આ તો પાણીદાર મોતી છે, પાણીદાર હોય એની કિંમત થાય. અને પાણી બીની સુધર સિરોહી માત્ર નામકી. સિરોહીના ઢગલા તરવારીના પીડ્યા હોય પણ એની એટલી બધી કિંમત ન હોય, એની હજારોમાં લાખોમાં કિંમત ન હોય. પાણી વગરની તલવારની કોઈ કિંમત ન હોય પણ પાણી વાળી તલવાર હોય તો એક પીસી અડી જાય તો ધનુર ઉપડી જાય, એની કિંમત હોય. પાણી બિન સુધર સિરોહી માત્ર નામકી. અને હવે સાંભળજો, પાણી બિન હઈકો કુદાવે ખરીદે કોણ? પાણી વગરના કેટલાય ટારડા ઘોડા રખડતા હોય, એને બગાવું સોટી હોય, ભાઠા પીડ્યા હોય, એની કિંમત ન હોય. પણ પાણીદાર ઘોડી કે ઘોડાના આજે કરોડો સુધીના મૂળ છે. કરોડ રૂપિયાની ઘોડીઓ ઘોડા છે. પણ શું કામે? પાણીદાર. તો કિંમત પાણીની છે. પાણી હાચવી રાખજો. પાણી બિન હઈકો કુદાવે, પણ પાણીદાર કોઈ ઘોડી હોય અને એના માથે કોઈ સુરવીર સવાર થાય અને ઈ ઘોડી આવતી હોય તો કેવી લાગે? પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા ભૂગા નાની રાજ ધને તોપ રાગે નાગા ધરી ભાગા હત જાય જાતો બીજા રાગા પ્રભે રાજા હારા કબે રાજ ધને રૂમા 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 ધરી ખેડા જેમ રમે તળપે પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા ભૂગા નાની રાજ ધને તોપ રાગે નાગા ધરી ભાગા હત જાય જાતો બીજા રાજા પ્રભે રાજા હારા કબે રાજ રૂમા 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 ધમા ધમા કારણ પાણીદાર. પાણી બિન હઈકો કુદાવે ખરીદે કોણ? હવે સાંભળજો, પાણી બિન દમ કેવો દામની ન કામકી. વાહ દો વાહ. પાણી વગરના વીજળીની કોઈ કિંમત નહીં. દામની એટલે વીજળી. પાણી બિન દમ કેવો દામ. 8 મહિનાની પાંચમ આવે તોય મેં નો થયો હોય, આખું આભા મંડળ વરસાદના વાદળાથી ઘેરાણું હોય, પણ 3 ખૂણાઓમાં 3 દિશાઓમાં વીજળી થતી હોય તો આપણા વડીલો કે મેં આવશે એવું લાગતું નથી, હજી બહુ લાગતું નથી. વાહ, નથી લાગતું. પણ ઈશાન ખૂણામાં જો પાંચમનો હળાવો મારે તો વડીલો કે આહા હવે આવી જવાનો, નદીઓ તોડી નાખશે. શું કામે? ઈ પાણીદાર વીજળી છે. પાણી બિન દમ કેવો દામની ને કામકી. ઈશાન ખૂણામાં જો ઝબકે તો શું થાય? ચડ્યા ઘસાટી વાદળા કાળા દોબળા ગંગારે જોગે દશ મોત રાતી માથે ઉતરા દારા તાતો જીગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક તારા મેઘ રાજા મંડાણા પારે. છે એટલા માટે એની કિંમત છે. પાણી બિન દમ કેવો દામની ને કામ કે. અને છેલ્લે સાંભળજો, પાણી બિન દમ કેવો દામની ને કામ કે અને પાણી બિન પુરુષ કો નામ જો રહત નહીં. કેટલાય જન્મે જાય છે કરોડો કાયમના માટે, પણ જેણે પાણી રાખ્યા છે બાપુ એની વાતો આ જગતના ચોકમાં કાળની છાતી માથે લખાઈ ગઈ. પાણી બિન પુરુષ કો નામ જો રહત નહીં અને પાણી બિન હીર કી કિંમત હે બદામ કી.
પાણીદાર હીરો હોય ને તો દુનિયાને જોવા જવું પડે. આજે કોહિનૂર ત્યાં લંડનમાં પીડ્યો તો કારણ કે એમાં પાણી છે, પાણીદાર છે. બાકી આવડા હીરા ફાઇલું માથે પડ્યા હોય. હા, ઉંદરડો ઢળે પછી ગોથે સીડ્યો હોય એ પાછો. એટલે પાણી વગરના હીરા હોય ને એ ફાઇલું દબાવવામાં કાયમ આવે, બીજે ન આવે. રામભાઈ નરેશ મામા, હા, પણ પાણી બીની હીરકી કિંમત હે બદામ કી. તો હવે છેલ્લે સાંભળજો. અરે નર જ્ઞાની તું પાણી કા જતન કર, પાણી में गई सो जिंदगानी कौन काम की. સંતો એમ કહે છે કે આ જિંદગી પાણીમાં ન જાય એ વાત છે. અને એવી વાત છે એટલે મને અદ્ભુત આ ગીત બધા સમગ્ર ભારત અને દુનિયામાં આજે મારા ગીતને ખૂબ સ્વીકાર્યું છે બધાએ. એ દ્વારકા વાળાના ગીતની મારે અહીંથી યાદી કર્યું હોય છેલ્લે એટલા માટે. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવનો વાત જ નો થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. જય દ્વારકાધીશ. ચરણો પખાડે જા સાગર ગંભીર, નિર્મળ જા ખળખળતા ગોમતી ના નીર. ચરણો પખાડે જા સાગર ગંભીર, નિર્મળ જા ખળખળતા ગોમતી ના નીર. ને દોડા કરનો જાના પેરે રાજ, મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. જય ચહરમાં, જય ચહરમાં, જય સોનગઢ વાળી માં, જય સોનગઢ વાળી માં. ભાગશાળી ચારણ નો ભીમરાણા દેહ, દેહુર ગાંગણિયા નો ઢોલરિયો દેહ. અવતારી જન્મી જા મોગલ ગાય, મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય. આ મનસુખ બાપા ભગવતી મોગલ નો પાટોત્સવ આવે છે, 29મો પાટોત્સવ ભગુડાવાળી જોગમાયાનો 5 દિવસનો ઉત્સવ છે. આ વખતે 11/5/2025 અહીંયા હું પણ છું અને બધા જ ગુજરાતના કલાકારો છે. તો મોગલધામ ભગુડા વતી અમારા વતી આપ બધાને આમંત્રણ છે, પધારો ભગુડા 11 તારીખે 11/5. એટલા માટે ભાગશાળી ચારણ નો ભીમરાણા દેહ, દેહુર ગાંગણિયા નો ઢોલરિયો દેહ. અવતારી જન્મી જા મોગલ રાજ, મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. જય બાપો બાપો બાપો. વચ્ચે એકાદ કડિયા દેહાયું આવ્યા છે અમારા, એટલા માટે બાપા. એ તારી લાલ લાલ પાઘડીએ, લાલ લાલ પાઘડીએ, લાલ લાલ પાઘડીએ મનમાં જોયો. એ માલધારી જીઓ માલધારી, હા 500 વાળી હો. લાલ લાલ પાઘડીએ, આટિયાળી પાઘડીએ, કડિયાળી લાકડીએ, વાંકડીએ મૂછડીએ, અણિયાળી આખડીએ મન માર જોયો. એ માલધારી જીઓ માલધારી, હા બાપુ.
ધારી હેરમાં આયા, હેરમાં તે મોટા મોટા બંગલા બનાયા. એ ગામડેથી માલધારી હેરમાં આવ્યા, હેરમાં તે મોટા મોટા બંગલા બના. તારા બંગલામાં મન માર કોઈ માલધારી, એ માલધારી જીઓ માલધારી. હા લાલ લાલ પાઘડીએ આટિયાળી, પાઘડીએ ઘડિયાળી, લાગડીએ વાગડીએ મૂછડીએ અણિયાળી, આંગળીએ મન માર જોયું, એ માલધારી જીઓ માલધારી. હા આજે હાય જય સોનગઢવાળી માં જય, સોનગઢવાળી માં જય. ગીત ઉપર પાછો આવું તો 10મા જ્યોતિર્લિંગ એ દાદો છે શિવ, જેની કૃપાથી છે હદના હરદેવ. 10મા જ્યોતિર્લિંગ એ દાદો છે શિવ, જેની કૃપાથી છે જગના હરજીવ. નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શાઈ, મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. બાપો 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 બાપો. ચોથાને મૂળું ના જબરાતે જોમ, વાઘેરના ભાલાએ તોડ્યો તો જોમ. ચોથાને મૂળું ના જબરાતે જોમ, વાઘેરના ભાલાએ તોડ્યો તો જોમ. અલબેરો મરદાને ઓખો દંડાઈ, મારા દ્વારિકાના દેવની તો વાત. અમારે ભૂપત મામા માલશીકાથી એમની સાથે બધા જ મહેમાનો આવ્યા છે. વેકરિયા પરિવાર વતી અમારા વતી એમનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આવો. હા ભૂપત મામા અને મારો મામા ડાયરો દેખાણો એટલે નરેન મામા મને વચ્ચે રામબાળો યાદ આવે છે એકાદ બે કડીમાં. લડવામાં લોહ લાઠી લાઠી, લડવામાં લોહ લાઠી, કદગામશો મરાઠી, મોને કીએ મરાઠી, કંસેડવો મરાઠી. કાળુનો રામ કેવો, યુદ્ધે કરણ દેવો, આશીર્વાદ કેવો, દિલથી કવિને દેવો 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 દેવો. ભાઈ 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 આ રખડો. અમારે ગઈરમાં ત્રેખડો હતો, હાવજ એક ત્રેખડો કહેવાતો. 3 હાવજ હરખે હરખા, એ ભાઈબંધો હતા, નોખા જ ન પડતા. આ ત્રેખડો છે, આ 2 દેહાયું ને એક આ પટેલ. આ ઈ ત્રેખડાની ભાઈબંધીની એક કડી હું ગાઉં. એ મને ભાઈબંધ મળ્યા છે બહુ ભાવમાં, એવા ભાઈબંધ મળ્યા છે બહુ ભાવમાં. યાદ તારી દે હાથે દરિયામાં, મને ભાઈબંધ મળ્યા છે બહુ ભાવમાં. આદેશ 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 આદેશ. વસુભાઈ રાજુભાઈ હવે હા વાળીઓ
બીજું ત્રીજું બંડલ છે. એ વાત બોલે નહીં તો એ વાત જાણતા રે, એકા બીજાને પ્રેમથી તાણતા રે. યાર તારી લીએ હાથે દરિયાવ મારે, એવા ભાઈબંધ મળ્યા છે બહુ ભાવ મારે. અમરેલી ગેટ ગાડી, જ્યાં પોલીસ ગાડી, ખૂબ જ સલામ ગાડી, મીઠા મુલીન માં